તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે તારીખ 15 જુલાઈ 2025 વાર મંગળવાર અને આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો આજે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ, જે આજે આખો દિવસ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવાનો છે, કારણ કે અતિ ભારે વરસાદની સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના માર્ગોમાંથી પસાર થવાની છે. જી હા દર્શક મિત્રો, જોઈ શકો મિત્રો તમે આજે ગુજરાતમાં જે છે તે ધોધમાર અતિ ભારે કડાકા ભડાકાના વરસાદના રાઉન્ડનો દિવસ છે. મંગળવાર છે, 15 તારીખ છે. તેની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપરથી ઉત્તરીય ભારત તરફથી એક મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે ઓલ ઓવર ગુજરાતના ભાગોમાં અત્યારે વાદળીય સિસ્ટમોના ઘેરાવાઓ જે છે તે લંબાઈ રહ્યા છે. અને જોઈ લો મિત્રો, આજે ગુજરાતના ભાગોમાં જે છે તે અતિ ભારે વરસાદના રાઉન્ડ ભૂકા કાઢશે અને કહેવામાં આવી રહ્યું છે કે આજથી તો ખાસ કરીને મિત્રો 15 થી લઈને 16 ઇંચ સુધીના વરસાદો જે છે તે બંગાળની ખાડી લાગુના વિસ્તારોમાં પડવાની આગાહી છે, કારણ કે બંગાળની ખાડીની અંદર તમે જોઈ લો, દેખાડી દઈએ તો બંગાળની ખાડી બાજુ મિત્રો જે છે તે એક ખૂબ જ મોટું લો પ્રેશરીય સિસ્ટમ અહીંયા બનેલી છે, જેને લઈને 15 ઇંચના વરસાદ જે છે તે બંગાળની ખાડીના ઝોનમાં પડશે તેવી મિત્રો આગાહી છે. અને તેની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળવાની છે, કારણ કે ગુજરાત ઉપર પણ આજે જે છે તે ભારે વરસાદનો રાઉન્ડ છે. તો બીજી તરફ અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી કેટલીક આગાહીઓ આપી દેવામાં આવી છે, તેને લઈને પણ માઠી આગાહી જે છે તે મિત્રો આપવામાં આવી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચી શકે તેના બે સૌથી મોટા અને મુખ્ય કારણ છે. પહેલું તો મિત્રો કારણ અહીંયા જોઈ લો મિત્રો, અરબ સાગરમાંથી આ રીતના લો પ્રેશરો આગળ વધી રહ્યા છે ગુજરાત ઉપર. અને બીજું મિત્રો સૌથી મોટું કારણ છે અહીંયા બંગાળની ખાડીમાંથી એક મોટું લો પ્રેશર બનેલું છે, અને આ મોટું લો પ્રેશર છે મિત્રો તે અતિ ભારે વરસાદની સિસ્ટમોમાં પરિણમિત થઈ ચૂક્યું છે, જેને લઈને આજે ગુજરાત રાજ્ય સહિતના મિત્રો જે વિસ્તારો છે, અને ખાસ કરીને રાજસ્થાનથી ઉપર આ ગુજરાતનો જે આ સળંગ પટ્ટો છે, તો આ પટ્ટા ઉપર જે છે તે મિત્રો આજે રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે. અને તેને લઈને આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદના સિગ્નલો પણ મળી રહ્યા છે, અને તેને લઈને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો ચાલો જાણીએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે, કઈ કઈ તારીખો દરમિયાન કેવું વાતાવરણ રહેશે, તેને લઈને આગામી 3 દિવસનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે પણ મિત્રો જે છે તે મારે તમને માહિતી આપવાની છે આ ખૂબ જ કામના વિડીયોની અંદર. તો મિત્રો સમય બગાડ્યા વગર હવે આ વિડીયોની સીધી શરૂઆત કરી અને જાણીએ, વાદળોના આધારે જોઈ લઈએ કે કયા કયા ભાગમાં જે છે તે વરસાદ રહેવાનો છે. તેની પહેલા સિસ્ટમો વિશે જાણવું ખૂબ જરૂરી રહેવાનું છે. તો સેટેલાઇટના માધ્યમથી મિત્રો આપણે સિસ્ટમો વિશે જાણીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમો કઈ રીતની બની રહી છે. તો સૌથી પહેલા તો મિત્રો એક ખૂબ મોટી સિસ્ટમ આ જોવો મિત્રો જે છે તે ખાસ કરીને કચ્છ અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાંથી આગળ વધીને પાકિસ્તાન તરફ જઈ રહી છે. આ જે મોટી સિસ્ટમ છે તેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં જે છે તે આજે 5-8 ઇંચના વરસાદ પડી શકે. અને ઉત્તર ગુજરાતમાં મિત્રો શેત્રુંજી ડેમ જે છે તે મિત્રો ઓવરફ્લો થઈ ચૂક્યો છે, 3 વાર 20 બારણા પણ ખોલવામાં આવ્યા છે, ખાસ કરીને શેત્રુંજી ડેમના. અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં તો ખેતર પણ તબાહ થઈ ચૂક્યા છે. વરસાદ છેલ્લા 2 દિવસમાં એટલો પડ્યો છે, અને આજે પણ મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છમાં મોટી સિસ્ટમ બનેલી છે. અને નીચે જોઈ લો તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ જે છે ત્યાં જોઈ લો મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે એક્ટિવેટ થયેલી છે, જેને લઈને આજે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ જે છે તે આજે કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદના રાઉન્ડો જે છે તે જોવા મળવાના છે. અને આ સિસ્ટમોના ઘેરાવાને કારણે આજે ગુજરાત રાજ્ય ઉપર વાદળોનો ખૂબ મોટો પટ્ટો જે છે તે બની રહ્યો છે. જે હા મિત્રો દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, આજે જે છે તે મધ્ય ભારતનો પટ્ટો છે, જ્યાં ગુજરાત રાજ્ય પણ આવેલું છે, અને તેની વચ્ચે અહીંયા તમે જોશો તો મિત્રો એક મોટો ઘેરાવો જે છે તે વાદળોનો થઈ રહ્યો છે. અને આ બધા જ વાદળો આજે ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતા વરસાદ લઈને આવવાના છે. તો ચાલો હવે જોઈ લઈએ, વાદળોના આધારે જ મિત્રો જાણી લઈએ કે ગુજરાત રાજ્ય ઉપર આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે. તારીખ 15 અને 16ના રોજ ગુજરાત ઉપર ભારે વરસાદનું એલર્ટ છે. આ એલર્ટને લઈને મિત્રો કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે એ કોઈ ગામના નામ લઈને હવે માહિતી આપવામાં આવશે. પહેલા આપણે જાણીશું તો દક્ષિણ ગુજરાત વિશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર, અને ત્યારબાદ મધ્ય ગુજરાત, અને છેલ્લે ઉત્તર ગુજરાતની માહિતી આપીશું. જ્યાં મિત્રો આજે ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા પણ વરસાદના હાઈ ઓરેન્જ અને યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અને આજે મિત્રો વેધર મોડલ અનુસાર વાદળોને આધારે હવે જાણીએ કે કયા કયા ભાગમાં વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે મિત્રો જોઈ શકો કે ખાસ કરીને વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તાર, ખંભાત, આણંદ, અને ત્યાંથી નીચે આવે તો ભરૂચ સહિતનો જે આ પટ્ટો છે, અને ત્યાંથી નીચે રાજપીપળા લાગુના વિસ્તારો જે છે તો મિત્રો આ વિસ્તારોની અંદર તોતિંગ કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડશે, કારણ કે અહીંયા આ રીતની મિત્રો એક સળંગ વાદળોની મોટી સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે, ઘેરાવો લઈ રહી છે,
જેને કારણે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વાદળો જે છે તે તૂટશે. છેલ્લા 3 દિવસથી અહીંયા મિત્રો ગરમી અને ભેજવાળું વાતાવરણ છે, તેને કારણે વરસાદીય વાદળો વેગ લઈ રહ્યા છે અને તેને કારણે મિત્રો આ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આજે સટાસટી મિત્રો અનરાધાર વરસાદ તૂટી પડવાનો છે. આટલું જ નહીં, વિસ્તારો જોઈએ તો નીચે શિનોર, ડેડિયાપાડા, રાજપીપળા, ઉમરપાડાથી લઈને નીચે આવીએ તો ભરૂચ, કોસંબા, વાંકાળ, ત્યાંથી નીચે જોઈ લો તો સુરત, નવસારી, વલસાડ, બારડોલી, આહવા, ડાંગ અને વ્યારા સહિતના જે આ વિસ્તારો છે, તો આ ઓલ ઓવર પટ્ટા ઉપર જે છે તે આજે અને આવતીકાલના રોજ ખૂંખાર કાળા ડિબાંગ વરસાદની સિસ્ટમ જે છે તે આજે ધમરોળશે. અને ત્યાંથી મિત્રો આગળ વાત કરીને હવે સૌરાષ્ટ્ર વિશે પણ જોઈ લઈએ કે સૌરાષ્ટ્રની અંદર કયા કયા ભાગોમાં આજે જે છે તે મિત્રો કેટલો વરસાદ જોવા મળશે. તો સૌથી પહેલા બોટાદ જિલ્લાની વાત કરીએ, ત્યાંથી આગળ વાત કરીશું બીજા જિલ્લાઓ વિશે. તો બોટાદ જિલ્લાની અંદર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને ચારો દિશા તરફથી અતિ ભારે વરસાદીય સિસ્ટમ મોટો આકાર લઈ રહી છે અને તેને કારણે ચારો દિશાથી બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની અંદર આજે વરસાદ છોતરા કાઢશે. જી હા દર્શક મિત્રો, વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો ધંધુકાથી લઈને રાણપુર, બોટાદ, સાળીપુર, માંડવાથી લઈને બરવાળા, ધંધુકા, આ બધા જ વિસ્તારોની અંદર બોટાદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. રાજકોટ જિલ્લામાં પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર પણ 99% રેન્જના વાદળો જે છે તે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને આજે રાજકોટની અંદર પણ મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો ખાસ આજે ચોટીલા, થાણગઢ, રાજકોટ, શાપર, વેરાવળથી લઈને ગોંડલ, ધોરાજી, કાલાવાડ, જેતપુર, ઉપલેટા, જસદણ, આ બધા જ વિસ્તારોની અંદર ચારો દિશા તરફથી એક મોટી સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થયેલી છે અને આ સિસ્ટમોના ભાગરૂપે જે છે તે સૌરાષ્ટ્રના રાજકોટ અને બોટાદ જિલ્લા ઉપર આજે વરસાદ જે છે તે એક મોટો આકાર લઈ રહ્યો છે. લો પ્રેશરીય સિસ્ટમોની ગતિવિધિઓ વધી રહી છે, જેને લઈને આજે વરસાદ છોતરા કાઢશે. નીચે આવીએ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરી લઈએ તો જોઈ લો મિત્રો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ ભૂકા કાઢશે. જોઈ લો વિસ્તારો વિશે વાત કરીએ તો આજે જુનાગઢ, જામ મંથાળીથી લઈને માણાવદર, જુનેજ, મુલિયાસાના વિસ્તારો, બિલખા, ભેસાણના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો કુતિયાણા, જુનેજ, મુલિયાસા, કેશોદ, ભેંદરડા, સાસણગીર, ગીર સોમનાથ, માલિયાથી લઈને ગાડુ, માંગરોળ, વેરાવળ, ઉલા, તાલાલાથી લઈને ગીર સોમનાથ, જામવાળા અને ટીમરી સહિતના જેટલા પણ આ ગીર સોમનાથ અને જુનાગઢ સહિતના પટ્ટા છે, આ ભાગોની અંદર અતિ ભારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાઓ વધી રહ્યા છે અને તેને કારણે વરસાદ જે છે તે છોતરા કાઢશે તેવું હાલ મિત્રો અત્યારે લાગી રહ્યું છે. અને ત્યાંથી આગળ અમરેલી અને ભાવનગર જિલ્લા તરફ વધીએ આગળ તો જોઈ લો મિત્રો અમરેલી જિલ્લામાં પણ તાલુકાઓ વિશે વાત કરીએ તો આજે વિવિધ તાલુકાઓની અંદર અતિ ભારે વરસાદના સંકેતો, જેમાં બાબરા, લાઠી, નીચે આવે તો બગસરા, કુંકાવાવ, ધારીથી લઈને દુધાળાના વિસ્તારોથી લઈને સાવરકુંડલા, ખાંભા, રાજુલા, લીલિયા અને આસપાસના મિત્રો બધા જ વિસ્તારોની અંદર ગારિયાધાર બોર્ડર સુધી જેઠ ભાવનગર બોર્ડર સુધી અમરેલી જિલ્લાની અંદર જે છે તે આજે સટાસટી અનરાધાર અને ખાસ કરીને મિત્રો આજે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય ઉપર સામે આવી રહી છે. ભાવનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો કે ભાવનગરની અંદર બગદાણાથી લઈને મહુવા, અલંગ, ત્યાંથી ઉપર આવે તો મહુવાના વિસ્તારોથી ઉપર મિત્રો જે તળાજા પંથક છે, બુધેલ પંથક છે, તેની સાથે પાલીતાણા, વલભીપુરથી લઈને ગારિયાધાર, આ બધા જ પંથકોની અંદર ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદ તૂટી પડશે. તો દરિયાકાંઠે પણ મોરબી અને સુરેન્દ્રનગરનો જે આ પટ્ટો છે, જ્યાં કુડા, વિરમગામ, નળ સરોવર, સુરેન્દ્રનગર, લીંબડી, મોરબી અને હાલવડ, ધાંગધ્રા આવેલું છે, આ ભાગોની અંદર પણ મિત્રો આજે જે છે તે વરસાદના હાઈ એલર્ટો અહીંયા તોળાઈ રહ્યા છે અને દરિયાકાંઠેથી અરબ સાગરથી એક મોટી સિસ્ટમ સક્રિય થઈને સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળવાની છે. સેમ ટુ સેમ મિત્રો જામનગર લાગુના વિસ્તારોમાં પણ કાલાવાડ, જામ મંથાળીથી લઈને વસાઈ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. નીચે મિત્રો પોરબંદરમાં પણ તમે જોઈ લો તો દરિયાકાંઠે ભારે વરસાદનું સંક્રમણ રહેવાનું છે. તો ટૂંકમાં આજે સૌરાષ્ટ્ર ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેર અહીંયા ખૂબ મોટો વધી રહ્યો છે, તેને કારણે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આજે રીતસરનું મેઘ તાંડવ થતું જોવા મળશે, આભ ફાટશે તેવું લાગી રહ્યું છે. ત્યાંથી આગળ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે પણ વાત કરી લઈએ તો જોઈ લો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની સિસ્ટમોને લઈને આજે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ભૂક્કા કાઢશે. જે હા મિત્રો વિસ્તારો વિશે વાત કરી લે તો જોઈ લો મધ્ય ગુજરાતની અંદર આજે ગોધરા, દાહોદના વિસ્તાર, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામ અને ગાંધીનગર, બાલાસિનોરથી લઈને ડાકોરના જે વિસ્તારો છે, મહીસાગર અને ખેડાના વિસ્તારો છે, તો આ ઓલ ઓવર મિત્રો મધ્ય ગુજરાતનો જે આ સમગ્ર પટ્ટો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોથી અહીંયા એક ખૂબ મોટી સિસ્ટમ જે છે તે આકાર લઈ રહી છે, તેને કારણે આજે ગુજરાત રાજ્યના બધા જ તાલુકા ઉપર મધ્ય ગુજરાતમાં આભ ફાટશે તેવું લાગી રહ્યું છે. ઉત્તરીય ગુજરાત ઉપર પણ મિત્રો સંક્રમણ તોળાઈ રહ્યું છે. જોઈ લો અહીંયા એક અપર એર સર્ક્યુલેશન અને એક મોટી સિસ્ટમ જે છે તે ઘેરાવો લઈ રહી છે, જેને લઈને આજે મિત્રો એક એન્ટી સાયક્લોન પણ ઉત્તર ગુજરાતના ભાગમાં બની રહ્યું છે, જેને લઈને વિસ્તારો વિશે વાત કરીએ તો
જોઈ લો આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા ઉપર જઈએ તો મિત્રો ખાસ કરીને વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, હારીજ, રાધનપુરના વિસ્તારોથી લઈને જમણી તરફ જોઈ લઈએ તો માણસા, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તાર, ઈડર, ખેડબ્રહ્મા, મોડાસાના વિસ્તારોથી લઈને અરવલ્લી, પંચમહાલ અને ઉપર પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, સુઈગામ, દિયોદર, આબુ અંબાજીથી લઈને બનાસકાંઠા અને સાબરકાંઠા બાજુના પણ મિત્રો જેટલા પણ આ ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો આજે પણ ભારે વરસાદની આગાહી છે. ગઈકાલે પણ અહીંયા મિત્રો 6-6, 7-7 ઇંચના વરસાદો પડ્યા છે. શેત્રુંજી ડેમની અંદર મિત્રો 3 વખત ઓવરફ્લો થઈ ચૂક્યો છે. 20 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને ઉત્તરીય ગુજરાતના ખેડૂતો પણ અત્યારે ટેન્શનમાં છે કારણ કે છેલ્લા 3 દિવસથી જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે ખેતરમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયા છે અને આજે પણ આ વિસ્તારોમાં હાઈ એલર્ટ રહેશે કારણ કે તમને શરૂઆતમાં દેખાડી એ રીતના મિત્રો જોઈ લો મોટી સિસ્ટમ જે છે તે ખાસ કરીને આજે પસાર થવાની છે. અહીંયા દેખાડી દઈએ ફરી એકવાર તો જોઈ લો મિત્રો ખાસ કરીને ફરી એકવાર તમને સ્ક્રીન ઉપર દેખાડી રહ્યા છે. અહીંયા પાકિસ્તાન બાજુ એક મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો અસર પહોંચાડશે. આજનું ટૂંક કેવું હવામાન રહેશે તો મિત્રો જણાવી દઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં 7-7 ઇંચ સુધીના વરસાદ બની શકે. બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે છે તે કોઈ મોટા વરસાદ નહીં પડે. માત્ર ને માત્ર 3 થી 5 ઇંચ સુધીના મેક્સિમમ થઈ શકે. બાકી આગામી 3-4 દિવસનું હવામાન જે છે તે ખૂબ જ વિપરીત રહેવાનું છે કારણ કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ આગાહી આપી છે તે અનુસાર બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર એક મોટું લો પ્રેશરીય સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે અને આ લો પ્રેશરીય સિસ્ટમોને કારણે જોઈ લો બંગાળની ખાડીની અંદર એક મોટું સર્ક્યુલેશન બનેલું છે અને ખાસ અરબ સાગરમાં એક એન્ટી સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન પસાર થઈ રહી છે. તો આ બધી સિસ્ટમો એકસાથે મળવાને કારણે આગામી 2 દિવસો ખાસ 17 અને 18 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર રહેશે અને તેના વિશે આવનારા વિડીયોમાં આપણે ચોક્કસ વાત કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો જો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.